અમદાવાદ સુરતથી લોકો રાજકોટમાં સગડી લેવા આવે, ગ્રાહકોને રાહ જોવી પડે. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ. રાજકોટમાં સગડીના બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદ, સુરત અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાંથી લોકો ખાસ રાજકોટમાં સગડી લેવા આવે છે. માંગ વધતા કેટલાક ગ્રાહકોને લાંબી રાહ પણ જોવી પડે છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે સિઝન અને વધતી જરૂરિયાતને કારણે વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજકોટમાં ચાની સગડી બનાવતા રવિ સાકરિયા જણાવે છે કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ કામ સાથે જોડાયેલા છે. તેઓ કહે છે કે હું છેલ્લા 15થી 20 વર્ષથી સગડી બનાવવાનો વ્યવસાય કરું છું અને આજ સુધી અનેક લોકો માટે સગડી તૈયાર કરી છે. સગડી બનાવવાની પ્રક્રિયા સરળ નથી. તેમાં પહેલાં લોખંડનું કટિંગ કરવું પડે છે અને પછી સળિયા તેમજ સિમેન્ટની મદદથી સગડી તૈયાર કરવામાં આવે છે. સાકરિયા જણાવે છે કે એક સગડી તૈયાર થવામાં સમય પણ લાગે છે. એક સગડી બનાવવામાં અંદાજે 1 દિવસ જેટલો સમય લાગે છે, કારણ કે તેમાં કટિંગ, ફિટિંગ અને મજબૂતી માટે સિમેન્ટનો ઉપયોગ કરવો પડે છે. પહેલાં આ સગડી બનાવવાની મજૂરી સાથે કિંમત પણ ઓછી હતી. તેઓ કહે છે કે પહેલાં મજૂરી સાથે એક સગડી લગભગ 1000 રૂપિયામાં તૈયાર થતી હતી, પરંતુ હવે સામાન અને મજૂરીના ખર્ચ વધતા એક સગડીની કિંમત લગભગ 2000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. હાલની પરિસ્થિતિ વિશે વાત કરતા તેઓ કહે છે કે ગેસના બાટલા બંધ થઈ જતા હવે સગડીની માંગ ખૂબ વધી ગઈ છે. પહેલાં જ્યાં ક્યારેક જ ઓર્ડર મળતા હતા, ત્યાં હવે દરરોજ લોકો સગડી લેવા માટે આવી રહ્યા છે. ઘણા લોકો, ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટ ચલાવતા વેપારીઓ સગડી ખરીદવા માટે સંપર્ક કરી રહ્યા છે. સગડી લેવા આવેલા કહે છે કે તેઓ ખાસ કરીને રેસ્ટોરન્ટ માટે સગડી લેવા આવ્યા છે. તેઓ જણાવે છે કે અમે સગડી લેવા માટે અહીં આવ્યા છીએ, પરંતુ અહીં 15થી 20 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. હાલ એવી સ્થિતિ છે કે પૈસા આપ્યા પછી પણ તરત સગડી મળતી નથી. તેઓની પોતાની રેસ્ટોરન્ટ છે અને ગેસની અછતના કારણે કામ પર અસર પડી છે. તેઓ કહે છે કે અમારી રેસ્ટોરન્ટ છેલ્લા 3 દિવસથી બંધ છે, કારણ કે ગેસ મળતો નથી. રેસ્ટોરન્ટમાં રસોઈ બનાવવી શક્ય નથી હોવાથી હવે તેમને વિકલ્પ શોધવો પડ્યો છે. તેમણે જણાવ્યું કે ગેસ બંધ થઈ જતાં હવે અમારી પાસે સગડી લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ રહ્યો નથી. એટલે જ તેઓ સગડી લેવા માટે અહીં આવ્યા છે, જેથી રેસ્ટોરન્ટ ફરી શરૂ કરી શકાય. હાલ ગેસની સમસ્યાને કારણે ઘણા વેપારીઓ માટે આ પ્રકારના વિકલ્પો જ સહારો બની રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, રાજકોટ. શું નામ છે તમારું? સંજયભાઈ. સંજયભાઈ, તમે આજે સગડી લેવા આવ્યા છો? શું? સગડી લેવા આવ્યો, પણ આ 10-15 દિનનું વેઇટિંગ છે, મળતી જ નથી, પૈસા દેવા. તમે શેનો વ્યવસાય કરો? રેસ્ટોરન્ટ છે સુરેન્દ્રનગર. હા, એનું કારણ શું કે પાછી સગડી લેવાનું? ગેસના બાટલા 3 દિવસથી તો હોટલ બંધ છે. પછી પેલા અમદાવાદ ગયા હતા, અહીંયા મેલ, હવે રાજકોટ આવ્યા તો અહીંયા હાઉસફુલ જ કે વેઇટિંગમાં આવ્યા 10 દિવસથી. તો સગડીનો વિચાર કેમ આવ્યો? બીજું શું કરે, કોલસા, લાકડા, ગેસ બંધ થઈ ગયો હોય, ગેસના બાટલા નથી આવે. ધંધાકીય બાટલા હતા એ બંધ કરી દીધા સરકારે, કે હાવ એ બાટલા તો હાવ બંધ જ કરી દે, અને ઓલા તો કાયદેસર આવે એટલે એ તો વાપરવાના દે. હવે શું કરે, 3 દી તો હોટલ બંધ છે. કંઈક તો ધંધો કરવો ને. ઓલા સુરેન્દ્રનગરમાં આવી કેટલી હોટલો અત્યારે બંધ હશે? અત્યારે હું માનું ત્યાંથી 15થી 20 હોટલ બંધ છે. અમે અત્યારે 10 જણાનું ગ્રુપ છે, હજી બીજા તો બીજા એરિયામાં છે. અમે 2 જણા અહીંયા આવ્યા. એ કયો વિસ્તાર છે? પણ અમે રેલવે સ્ટેશન, કુંતુનાથ દેરાસર રોડ, ન્યૂ રેલવે સ્ટેશન. સુરેન્દ્રનગર. હા, ફૂલ હેરાનગતિ છે. તમારું નામ? સાકરિયા રવિ. સાકરિયાભાઈ, તમે શેનો વ્યવસાય કરો? આ સગડીનું કેટલા વર્ષથી બનાવો? 15-20 વર્ષ થઈ ગયા. સગડી કઈ રીતના બનતી? આ ટીપણું લેવું પડે, પછી કટિંગ કરવું પડે, પછી હરિયા બરિયા લેવા પડે, સિમેન્ટ લેવી પડે, પછી બને. પછી આ હુકાતા 1 દિનનો ટાઈમ લાગે. અને આની મજૂરી કેટલી? આની મજૂરી 1000 રૂપિયાનો આવતો હતો, અટાણે 2000નો આવે. એનું કારણ? આ ગેસના બાટલાના હિસાબે બંધ થઈ ગયા ને એને. અત્યારે કેવી માંગ છે લોકો? અટાણે ફૂલે ફૂલ.